નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા સોની। સમાચારોની શરૂઆત કરીએ ચેઇન સ્નેચિંગની ઘટનાથી, જે અમદાવાદના વસ્ત્રાપુરમાં ચેઇન સ્નેચિંગના પ્રયાસની ઘટના સામે આવી છે, જો કે આ પ્રયાસ નિષ્ફળ રહ્યો છે। માનસી 4 રસ્તા પાસે બન્યો છે આ ચેઇન સ્નેચિંગનો બનાવ। બાઇક પર આવેલા બે યુવકોએ ચેઇન ખેંચવાનો પ્રયાસ કર્યો હતો। બાઇક પાછળ બેઠેલો યુવક નીચે પટકાતા મહિલાને ઈજા પહોંચી હતી। જો કે રાહદારીઓએ દોડી આવીને બંને યુવકોને પકડી પાડ્યા અને પોલીસે સોંપી દીધા છે। પોલીસે બંને ચેઇન સ્નેચર્સની ધરપકડ કરી છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે। ચેઇન સ્નેચિંગની આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ ચૂકી છે। તો ટ્રાફિકથી ભરચકા વિસ્તારમાં સરા જાહેર ચેઇન સ્નેચિંગની ઘટનાને અંજામ આપવાની કોશિશ કરવામાં આવી, જેમાં ચેઇન સ્નેચર્સ દ્વારા એક મહિલાના ગળામાંથી ચેઇન સ્નેચિંગ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, પરંતુ તે સમય દરમિયાન જ બાઇકની પાછળ બેઠેલો યુવક જે છે તે નીચે પટકાયો હતો અને આ સાથે જ લોકો ત્યાં દોડી આવ્યા હતા અને લોકોએ બંને ચેઇન સ્નેચર્સને ઝડપી પાડ્યા। 4 રસ્તાથી જજીસ બંગલો 4 રસ્તા તરફ જતા હતા ત્યારે ગ્વાલિયર સ્વીટ્સની સામે એ લોકો પહોંચ્યા ત્યારે પાછળથી એક બાઇકવાળા આવી, 2 જણા, અને એના જે લેડીઝે ગળામાં ચેન પહેર્યો તો ચેનને જૂટ મારી અને ભાગવાની કોશિશ કરતા ચેન તૂટી ગયો, પણ ચેન એ લઈને ભાગી ન શક્યો। અને ત્યારે એ બનાવ દરમિયાન જે બાઇકમાં પાછળ બેઠેલો હતો કે જેણે ચેનની જૂટ મારી, એ ત્યાં બાઇક ઉપરથી બેલેન્સ જતા પડી ગયેલ। એટલે ત્યારે પબ્લિકના માણસોએ આરોપીને પકડી અને પોલીસને કોલ આપતા પોલીસે જઈ આરોપીને હસ્તગત કરી પોલીસ સ્ટેશન લાવી ફરિયાદની વિગત પ્રમાણે મુજબ ફરિયાદ લઈ અને આમાં જે અન્ય આરોપી હતો, જે આરોપી પકડાઈ ગયેલ, એને પૂછપરછમાં એની સાથે જે અન્ય આરોપી હતો અને ભાગી ગયો હતો એની વિગત લઈ અને એમને રાઉન્ડ અપ કરી અને બંને આરોપીઓને પોલીસ સ્ટેશને લાવી અને હાલમાં એની વધુ તપાસ ચાલુ છે।